ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે। એક એવું નામ જાહેર કરવામાં આવ્યું જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં ક્યાંય કોઈએ સાંભળ્યું નહોતું અને આ એક નવા ચહેરાને ભાજપે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કરી દીધો છે અને એ નામ છે નીતિન નબીન। ભાજપે આજે જાહેરાત એટલા માટે પણ કરી નાખી કે આવતીકાલથી 15 ડિસેમ્બરથી કમૂર્તા શરૂ થાય છે, એટલે આજે રવિવારના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી દેવામાં આવ્યું। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। લોકસભા 2024ની ચૂંટણી પતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કમાન ચાલુ રાખવામાં આવી। જેપી નડ્ડા આરોગ્ય મંત્રી બન્યા કેન્દ્ર સરકારની અંદર, એમ છતાં પણ અત્યાર સુધી જેપી નડ્ડા પાસે આ જવાબદારી હતી અને કોઈક ને કોઈક કારણોસર ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ છે એ જાહેર નહોતું થતું। ઘણી વખત એવી ચર્ચાઓ પણ સામે આવી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપીની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને નામ ફાઇનલ નથી થતું, કારણ કે જે નામ આરએસએસ રજૂ કરતું હતું એ નામ બીજેપીને પસંદ નહોતું અને બીજેપી જે નામ પસંદ કરતું હતું એ આરએસએસને પસંદ નહોતું આવતું અને એમ કરતાં કરતાં બહુ જ લાંબા સમય સુધી, એટલે એમ માનો કે 1.5 વર્ષ કરતાં વધારે સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નહોતા મળ્યા। પરંતુ આજે અચાનક ભારતીય જનતા પાર્ટીએ બિહારના મંત્રી નીતિન નબીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જાહેર કરી દીધા છે। એટલે ઇન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનને જાહેર કરવામાં આવ્યા। હવે આમ જોવા જઈએ તો ઘણા બધા નામો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં હતા, પરંતુ આ નીતિન નબીનનું નામ ક્યાંય કોઈ જગ્યાએ નહીં હતું અને ભાજપની વર્ષોથી આ સ્ટાઇલ રહી છે કે જે નામ ચર્ચામાં નહીં હોય એને સ્કાયલેબ તરીકે ઉતારી દે અને બધાને ચોંકાવી દે। એવા ઘણા બધા કિસ્સાઓ બનેલા બી છે। હવે હું તમારી સાથે એ વાત કરું કે આ નીતિન નબીન કોણ છે કે જેમને ભાજપે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે। તો નીતિન નબીનનો જે રાજકીય વારસો છે એ બહુ જ ફેમસ છે। એમના જે પિતા હતા નવીન કિશોર સિન્હા, એ બિહારના પ્રસિદ્ધ ભાજપ નેતા તરીકે જાણીતા હતા અને જેપી આંદોલન સમયથી તેઓ જોડાયેલા હતા અને ભાજપના જે પાર્ટીના સ્થાપક કહેવાય એમાંના એક નવીન સિન્હા હતા। એમના અવસાન પછી એમના પુત્ર નવીન નબીને એમનો વારસો ચાલુ રાખ્યો અને 2006ની અંદર જ્યારે બિહારમાં પેટા ચૂંટણી થઈ ત્યારે નવીન પહેલી વખત આ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા અને એ પછી 2010, 2015, 2020 અને હમણાં તાજેતરમાં 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં પણ આ નીતિન નબીન છે એ ચૂંટણી જીતી ગયા અને 3 વખતથી બિહાર સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહ્યા। આ વખતે પણ જ્યારે નીતિશ કુમારની સરકાર બની તો એમને ફરીથી કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો। હવે નીતિન નબીન છે એમનો જન્મ 1980ની અંદર પટના બિહારમાં થયો હતો અને 12મું ધોરણ જ પાસ છે અને કાયસ્થ સમાજમાંથી આવે છે। ભારતીય જનતા પાર્ટીએ એમને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ એટલા માટે બનાવ્યા છે કે એક તો યુવાન છે અને યુવાનોને આકર્ષી શકે છે, બીજું કે એમના માટે એવું કહેવાય છે કે એમનો જે બાકીપુર જે મત વિસ્તાર છે એનો જે કિલ્લો છે એ મજબૂત આ નીતિન નબીને પોતે જાળવ્યો છે। ભાજપના સંગઠને નહીં પરંતુ એમનું પોતાનું વ્યક્તિગત લેવલે એમનો સરળ સ્વભાવ, ગ્રાઉન્ડ લેવલે કામ કરવું, એને કારણે જે આ બાકીપુરનો જે મજબૂત કિલ્લો છે ભાજપનો એ નીતિન નબીનના કારણે જળવાયો છે। તેઓ બિહારના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાથી એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી
અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ રહી ચૂક્યા છે. સિક્કિમ ઝારખંડના બીજેપીના પ્રભારી પણ રહી ચૂક્યા છે. અને 2020માં શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હાની સામે 84,000 મતથી આ નીતિન નબીન જીતેલા હતા. એટલે ખાસ કરીને જે યુવા પેઢી છે એમને માટે આ નીતિન નબીન બહુ યોગ્ય વ્યક્તિ છે એવું ભાજપનું માનવું છે. અને યુવા પેઢી તરફ અત્યારે ભાજપ વધારે ફોકસ કરી રહ્યું છે. આમ તો બિહારની અંદર જે કાયસ્થ સમાજ છે એના જે મતદારો છે એ 2 થી 3% જેટલા જ છે. પરંતુ જેટલા બી મતદારો છે એ શિક્ષિત અને રાજકીય પ્રભાવ ધરાવે એવા મતદારો છે. એટલા માટે નીતિન નબીનનું નામ પસંદ કરવામાં આવ્યું. અને 2026માં હવે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં નીતિન નબીનનું જે એમનો સંગઠનનો અનુભવ છે, એક સરળ રાજકીય નેતા છે, એમનો કોઈ વિવાદ નથી. તો એના માટે હવે બાકીની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એમાં નીતિન નબીનની ભૂમિકા છે એ મહત્ત્વની રહેવાની છે. અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા જવાબદારી સંભાળતા હતા. છેલ્લે સુધી હમણાં જ્યારે બિહારનું ઇલેક્શન ગયું એમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી જેપી નડ્ડાએ સંભાળી. પરંતુ હવે જેપી નડ્ડાને મુક્ત કરવામાં આવ્યા અને આજથી જ ઇફેક્ટમાં આવીને એમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.